અંધકારમાં ડૂબેલો એક પર્વત અને તેની ચોટી પર વસેલી અદ્ભુત શક્તિ આ છે મહાકાળી માતાજીનું પવિત્ર ધામ પાવાગઢ। કહેવાય છે અહીં માત્ર મંદિર નથી, અહીં માતાજીની જીવંત શક્તિ વસે છે અને માતાજીના પ્રાંગણમાં વસેલું પર્વતની વચ્ચે વસેલું આ શાંત સ્થળ દૂધિયું તળાવ, જ્યાં પ્રકૃતિ અને ભક્તિ એક સાથે મળે છે। ભક્ત લોકો અહીંયા સ્નાન કરીને માતાજીના દર્શને જાય છે। આ પવિત્ર ધરતી પર નાનું પણ અદ્ભુત જૈન મંદિર જે શાંતિ અને અધ્યાત્મનો અનુભવ પણ કરાવે છે। અને પછી શરૂ થાય છે ભક્તિની સાચી પરીક્ષા। દરેક પગલે એક જ અવાજ, જય મહાકાળી, જય માતાજી। હજારો લાખો ભક્તો દરરોજ આ પર્વત ચડે છે, કોઈ પોતાની ઈચ્છા લઈને તો કોઈ અડગ વિશ્વાસ લઈને। દરેક પગથી એક જ અવાજ ગુંજે છે, જય માતાજી, જય મહાકાળી। કહેવાય છે આ સ્થાન એક શક્તિપીઠ છે જ્યાં માતા સતીના અંગો પડ્યા હતા, એટલા માટે અહીં માતાજીની શક્તિ ખૂબ પ્રબળ માનવામાં આવે છે। પાવાગઢ સુધી પહોંચવાનો માર્ગ એટલો જ રોમાંચક છે। ભક્તો સેંકડો પગથિયા ચડીને માતાજીના દરબારમાં પહોંચે છે અને દરેક જય મહાકાળી। આજે તો રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે, પણ ઘણા ભક્તો આજે પણ પગથી જ ચઢાણ કરે છે, કારણ કે તેઓ માનતા હોય છે કે આ એક ભક્તિનો માર્ગ છે। જ્યારે તમે મંદિરની નજીક પહોંચો છો ત્યારે ઘંટોનો અવાજ, ભક્તોની ભીડ અને માતાજીના જયકારો તમારા મનને એક અલગ જ શાંતિ અને ઉર્જાથી ભરાઈ દે છે। મંદિરની અંદર માતાજીના દર્શન કરતી વખતે એવું લાગે છે કે તમામ દુઃખો અને ચિંતા દૂર થઈ જાય છે। માતાજીની કૃપાથી જીવનમાં નવી આશા અને શક્તિ મળે છે। ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં અહીં લાખો ભક્તો આવે છે અને આખું પાવાગઢ ભક્તિ અને ઉત્સાહમાં રંગાઈ જાય છે। આ પવિત્ર સ્થાન આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી બધું શક્ય છે। જય મહાકાળી, જય માતાજી। જ્યારે તમે માતાજીના દર્શન કરો છો એવું લાગે છે કે સમય થંભી ગયો છે, તમારા બધા દુઃખ, તમારી બધી ચિંતા એક પળમાં ઓગળી જાય છે। જય મહાકાળી માત્ર દેવી નથી, તે શક્તિ છે, તે વિશ્વાસ છે, તે જીવન છે। જો તમે હજુ સુધી પાવાગઢ આવ્યા નથી તો એકવાર જરૂર આવજો, કારણ કે પાવાગઢ માત્ર એક યાત્રા નથી, આ એક અનુભવ છે, એક શક્તિ છે। જય મહાકાળી, જય માતાજી, સર્વનું કલ્યાણ કરો। આવા પવિત્ર યાત્રાધામ અને પવિત્ર યાત્રાનો સુખદ અનુભવ અને સુખદ ગાઈડલાઇન મેળવવા માટે પારસ યાત્રા બ્લોગ્સ જરૂર જુઓ। ફૂલ સંપૂર્ણ વિડીયો એમાં છે। લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી તમને રેગ્યુલર એના વિડીયો મળતા રહે। જય મહાકાળી માતાજી, સર્વનું કલ્યાણ કરો।